પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં ભાઈઓ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 29મી તારીખ પ્રેષિતો સંત પીતર અને પૌલનો તહેવાર ઉજવીએ છીએ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથીનો ગ્રંથ 16મો અધ્યાય 13થી 19મી કલમ સુધી. કૈસરિયા ફિલિપીના પ્રદેશમાં પહોંચ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું, માનવ પુત્ર કોણ છે? એ વિશે લોકો શું કહે છે? તેમણે જવાબ આપ્યો, કેટલાક કહે છે કે સ્નાનસ્કારક યોહાન, કેટલાક કહે છે કે એલિયા, તો વળી બીજા કહે છે ઈર્મિયા અથવા કોઈ પૈગંબર. ત્યારે ઈસુએ પૂછ્યું, તમે શું કહો છો? હું કોણ છું? સિમોન પુત્રે જવાબ આપ્યો, આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર. એટલે ઈસુએ કહ્યું, યોના પુત્ર સિમોન, તો બળવાગી છે, કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમ પિતાએ તને આ સત્ય જણાવ્યું છે. અને હવે હું પણ તને કહું છું, તારું નામ પિતર એટલે ખડક છે, અને એ ખડક ઉપર હું મારા ધર્મસંઘની ઇમારત ચડનાર છું, અને એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે જ નહીં. હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ સોંપીશ, અને તું જેની પૃથ્વી ઉપર બંદી કરીશ તેની ઈશ્વર તરફથી પણ બંદી કરવામાં આવશે, અને તું જેની પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આજે આપણે બધા આનંદપૂર્વક, ઉમંગપૂર્વક, ઉલ્લાસપૂર્વક સંત પીતર અને પૌલના તહેવાર ઉજવીએ છીએ. બંને સંતો એ ધર્મસભાના બે પિલ્લર કહેવાય. કેથલિક ધર્મસભાના બે પિલ્લર, ખ્રિસ્તી ધર્મના બે પિલ્લર કહેવાય. જેવી રીતે મકાન માટે પાયો બહુ મહત્ત્વનું છે, અને એવી રીતે વિશ્વના એક મોટામાં મોટી રચના હોય, ધર્મસભા હોય, એનો પાયો આ બે મહાન સંતો પીતર અને પૌલ. આ પિલ્લર તરીકે આપણે ઓળખીએ છીએ એમના કેપેસિટીના લીધે, એમની ક્ષમતા લીધે નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર એમને જે ઊંડો પ્રેમ હતો એના લીધે છે. સજીવન થયા પછી પ્રભુ ઈસુ પોતે જ્યારે પિતરને પૂછ્યું, તું મારા ઉપર પ્રેમ રાખે છે? અને ત્યારે પિતર કહે છે, પ્રભુ, હું તમારા ઉપર પ્રેમ રાખું છું, અને આ બધું જાણો છો. ખ્રિસ્તીઓના વિરુદ્ધ સત્તામણી. અને ત્યાર પછી જે એક વખત પ્રભુ ઈસુનો અનુભવ થયો, પ્રભુ આપ કોણ છો? અને ત્યાર પછી પ્રભુ ઈસુનો અનુભવ થયા પછી એ પોતે કહે છે, હવે હું નથી જીવતો, મારામાં પ્રભુ જીવે છે. હા ખ્રિસ્તમાં ભાઈ તબેનો, બંનેને પ્રભુ ઈસુ ઉપર એટલો ઊંડો વિશ્વાસ. એટલે વિશ્વાસના લીધે આપણે શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ પિતર જવાબ આપે છે. એમનો જે અનુભવ કહેવાય, વિશ્વાસ કહેવાય, ખાતરી કહેવાય, આપ તો ખ્રિસ્ત છો, ઈશ્વરના પુત્ર, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર. આ પિતરના જવાબથી પ્રભુ ઈસુ પોતે ખુશ થઈ ગયા. એટલે તું બળવાકી છે. આ શ્રદ્ધા ઉપર, આ વિશ્વાસ ઉપર હું મારા ધર્મસંઘની ઇમારત ચડનાર છું. હા ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આજે 2026 વર્ષ થયા હોય આ ઇમારત, કારણ પ્રભુ પોતે પિતરના વિશ્વાસ ઉપર એ જણાવ્યો, અને એના લીધે આજે પણ વિશ્વમાં એક મોટામાં મોટો ધર્મ તરીકે ખ્રિસ્ત ધર્મ રહે છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, પિતર આપણે જાણીએ છીએ, પિતર તો બિલકુલ અભણ માણસ, માછીમાર હતા. બંને વચ્ચે એમના સ્વભાવમાં દરેક રીતે અલગ અલગ ભિન્નતા છે. અને એક વખત જ્યારે પ્રભુ ઈસુને બોલાવે છે, મારી પાછળ પાછળ આવ, હું તને માણસો પકડનાર, તરત જ પિતર બધું છોડીને એમની પાછળ જાય છે. અને જ્યારે પ્રભુ ઈસુ પૂછે છે, લોકો શું કહે છે, તમે શું કહો છો? અને ત્યારે પિતર સચોટ જવાબ આપે છે. અને પુનરુત્થાન પછી પ્રભુ ઈસુ પિતરને જવાબદારી સોંપે છે, મારા ગેટાની સંભાળ રાખ. અને જ્યારે પેન્ટેકોસ્ટના દિવસે પવિત્ર આત્મા ઉતરી આવ્યો, અને ત્યારે પિતર એટલા પ્રભાવિત રીતે સજીવન તરફ પ્રભુ ઈસુ પ્રચાર કરે છે. એમના પ્રથમ બોધમાં 3000 લોકો પ્રભુ ઈસુને પોતાના મસીહા મુક્તિદાતા તરીકે
અપનાવે છે. પિત્તર રોમમાં વધસ્તંભ ઉપર મારી નાખવામાં આવ્યા, પણ પિત્તરે કહ્યું મને જેવી રીતે પ્રભુ ઈસુ મરી ગયા એવી રીતે નહીં, મને ઊંધું ઉલટો એ કરી દો, અપસાઇડ ડાઉન કરી દો. એવી રીતે પ્રભુ માટે શહીદ થયા, સંત બન્યા હતા. પાઉલ ખ્રિસ્તમાં ભાઈ તમે આપણે જાણીએ છીએ એ તાર્સુસ અત્યારે જે ટર્કી દેશમાં છે એ ત્યાંના છે. અને પછી પ્રભુ સાથેનો અનુભવ, પ્રભુ જ્યારે જતા હતા ત્યારે દમાસ્કસ જતા જે અનુભવ થયા ત્યારે પૂછે છે પ્રભુ આપ કોણ છો, અને તું કેમ રંજાડે છે એમ પૂછે છે પ્રભુ ઈસુ. અને ત્યાર પછી જે હેતુ માટે પ્રભુ ઈસુને પસંદ કર્યા એ પ્રેષિતોના ચરિત્રમાં 8મો અધ્યાયમાં એમને કહેવામાં આવે છે. જે વિધર્મી વચ્ચે અને રાજાઓ છે મારો શુભ સંદેશ પ્રચાર કરવા મેં એને પસંદ કરે એમ કરીને એમને કહેવામાં આવે છે. હા ખ્રિસ્તમાં બહેનો, બંને સંતો અલગ અલગ સ્વભાવ, આ અભણ માણસ અને આ હાઈલી એજ્યુકેટેડ માણસ, આ એકદમ રૂઢિચુસ્ત માણસ, અને પાઉલ ફાયર જ્વાળા સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે બધું કરવા તૈયાર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે હું બધું ધૂળ સમાન ગણું છું એમ કરીને કહેતા હતા. આવી રીતે બે મહાન સંતનો તહેવાર આજે ઉજવીએ છીએ. આજે વિશ્વના વસ્તીમાં 35% ક્રિશ્ચિયન હોય, આ લોકોની શ્રદ્ધા છે. એટલે આ લોકોનો તહેવાર ઉજવીએ આપણે પણ એક વસ્તુ શીખવાનું છે, વિવિધતા એ સુંદર છે. જ્યારે બગીચા હોય, અલગ અલગ ફૂલ હોય, એ બહુ મસ્ત લાગે, સુંદર લાગે છે. એટલે જે ભિન્નતા છે એમાં એકતા, પણ સાથે સાથે પ્રભુ ઈસુ માટે પ્રેમ અને વિશ્વાસ. આ તહેવાર ઉજવતા આપણે પણ ભલે આપણે અલગ અલગ છીએ, પ્રભુ ઈસુના માટે સંપૂર્ણ રીતે આપણું જીવન સમર્પણ કરીએ. અને દુઃખો કષ્ટો ગમે તે હોય, પૌલ કહે છે મને કોણ પ્રભુ ઈસુના પ્રેમથી વિખૂટા કરી શકે છે, કશું જ નહીં. અને બધું સહન કર્યું, દુઃખ સહન કર્યું, તકલીફ મુશ્કેલી સંકટ બધું સહન કર્યું, કારણ કે અમે પૂરી ખાતરી કે મસીહા મુક્તિદાતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આપણે પણ આ સંતોનું જે જીવન જોઈએ, આપણે પણ પ્રભુ ઈસુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ અને પ્રભુને પ્રથમ સ્થાન આપીએ અને પ્રભુ માટે સંપૂર્ણ પ્રેમ રાખીએ, જેથી કરી આ તહેવાર આપણે પણ આનંદપૂર્વક ઉજવી શકીએ. હેપી ફીસ્ટ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. હેપી ફીસ્ટ.